સર્જાઈ રહી છે। અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી થઈ ગયું છે। જી હા, વિસનગર લિંક રોડ સ્થિત ચામુંડાનગર વિસ્તારમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। પાલિકાની કામગીરી પર સવાલ પણ ઉઠ્યા છે। આપ જોઈ રહ્યા છો, મહેસાણામાં ચામુંડાનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। મહેસાણામાં કહી શકાય કે ભારે વરસાદ જે છે તે વરસ્યો। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલમાં મહેસાણામાં વરસાદ વરસવાને પગલે હાલમાં મહેસાણાના જે છે તે ચામુંડાનગર વિસ્તારમાં હાલમાં જે છે તે આ સોસાયટીમાં પાણી જે છે તે આ મુખ્ય રોડ ઉપર ભરાઈ જવા ગયા છે। આ રોડ ઉપર કહી શકાય કે 10થી વધુ સોસાયટીઓ જે છે અંદાજિત આવેલી છે। આપ જોઈ શકો છો કે ગાડી ચાલક કયા પ્રકારે અહીંયાથી પસાર થઈ રહ્યા છે, શું પરિસ્થિતિ છે। અનેક વાહનના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ વાહન જે છે તે પડી ગયું છે પાણીમાં। કયા પ્રકારે લોકો અહીંયાથી નીકળવા મજબૂર બને આપ જોઈ શકો છો। પાલિકા તંત્ર કહી શકાય કે આ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હજુ પાલિકા તંત્રનો કોઈ માણસ પણ અહીંયા જોવા સુદ્ધા નથી આવ્યો। સોસાયટીના રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે અહીંયા વેઠી રહ્યા છે। જે પ્રકારે લોકો અહીંયાથી પાણીમાં નીકળીને જવા મજબૂર બન્યા છે। મુખ્ય વિસ્તાર કહીએ તો આ જે ચામુંડાનગર તરફ જવાનો જે આ જય બંગલોઝ વિસ્તારનો જે આ મુખ્ય માર્ગ છે, અહીંયા સોસાયટીઓ અનેક આવેલી છે, અનેક જે છે તે મકાનો આવેલા છે। રેસિડન્સ વિસ્તાર હોવાના કારણે લોકોની અવરજવર પણ વધારે રહે છે। ત્યારે લોકો હાલમાં કહી શકાય કે જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિમાંથી અહીંયા પસાર થઈ રહ્યા છે। વાહન ચાલકોને કહી શકાય કે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ટાયર ડૂબ પાણી અત્યારે જે હાલમાં અહીંયા જોવા મળી રહ્યા છે। પાલિકા તંત્ર કહી શકાય કે અનેક દાવા કરતું હોય છે, પ્રી મોન્સૂનની કામગીરીના પણ દાવા કરતું હોય છે, પણ એ દાવા જે છે તે પોકળ સાબિત થતા તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોના વાહનો પણ બંધ પડી રહ્યા છે, તે પ્રકારની પરિસ્થિતિ છે। લોકો ભારે હાલાકીનો સામનો કરતા અહીંયા જે છે તે જોવા મળી રહ્યા છે। સ્થાનિકો જે મુશ્કેલી વેઠી રહ્યા છે, પરંતુ પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કોઈ પણ અધિકારી કે કોઈ વ્યક્તિ અહીંયા પાલિકાનું જોવા પણ નથી આવ્યું। કયા પ્રકારની પરિસ્થિતિ છે, લોકો કેવી મુશ્કેલીમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે, કેવી તકલીફ પડી રહી છે, જોવા પણ જે છે તે હાલમાં કોઈ પણ આવી નથી રહ્યું। એટલે કહી શકાય કે પાલિકા તંત્ર જે છે નગરોડ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગીને જે આ વિસ્તારના લોકોની સમસ્યા દૂર કરે તેવી પણ જે છે તે અહીંયાના સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। તેજ દવે, ઝી મીડિયા, મહેસાણા। મહેસાણાના વિજાપુરમાં 6 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ છે। વરસાદ વરસાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। વિજાપુરના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે। વિસનગર રોડ, ખત્રીકુવા, ચક્કર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। વિજાપુર આજે પાણી થયું છે। હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। વિજાપુરમાં 6 કલાકમાં 3 ઇંચ વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા જ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાત